શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન ટુર્નામેન્ટનું આયોજન થયું. છેલ્લા 3 વર્ષથી શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન ખૂબ જ ભવ્ય અને અનોખું જોવા મળશે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં જ્ઞાતિ પ્રત્યે એકતા જાગે અને સમાજના આગેવાનોને ઓળખે. આજના યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વ્યસ્ત રહે છે. પોતાની ફિટનેસ પર ધ્યાન પૂરતું આપી શકતા નથી. આ ટુર્નામેન્ટના આયોજનથી યુવાનો 1 થી 2 મહિના અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવાની છે અને 200થી પણ વધુ યુવાનો ઉપર ઓક્શનમાં બોલી લાગી, જેમાં સૌથી મોટી બોલી શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલ મુનાણી તેમજ શ્રી જલારામ મંદિર પોરબંદર ટીમ દ્વારા મલય તકવાની પર 88 લાખ પોઈન્ટ જેવી મોટી બોલી લાગી હતી. આ ટુર્નામેન્ટમાં પોરબંદર લોહાણા મહાજન, પોરબંદર લોહાણા મિત્ર મંડળ, શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટી યુવા ટીમ અને અન્યની ટીમો લોહાણા સમાજના યુવાનો પર બોલી લગાવી હતી. આ આયોજન શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન 2 કમિટીના યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર અને શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજભાઈ પોપટ અને સેક્રેટરી હર્ષિલભાઈ મજીઠિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ, કિશન હિંડોચા, પ્રતિક ઠકરાર અને મિલા ફાફડિયાની આગેવાની હેઠળ યોજાયું હતું. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.